સુરતના રાંદેર વિસ્તારમાં થયેલા મર્ડર કેસમાં રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। માહિતી મુજબ 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ પોતાના સગા મામાના ઘરે રમઝાન મહિનો પસાર કરવા માટે રાંદેર આવ્યો હતો। આ દરમિયાન પરિવારમાં થયેલી બોલાચાલી દરમિયાન આરોપી અને મરણ જનાર વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઝપાઝપી દરમિયાન આરોપીએ ઘરમાં પડેલું ચપ્પુ લઈને યુવકની ડાબી છાતીના ભાગે 2 ઘા મારી દીધા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટના બાદ આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમે પત્તો મેળવી તેને ડિટેન કરી લીધો। બાદમાં મરણ જનારની માતાની ફરિયાદના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ, ગૌતમ કુમાર બિરાડે સાથે।